ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ આફ્ટરનૂન. અને હિતાકભાઈ અહીંયા મસ્ત મજાના રમી રહ્યા છે અને બપોરની રસોઈમાં બને છે મસ્ત ફરાળી સૂકી ભાજી અને ટામેટાનું કચુંબર છે મારા માટે. હાય, ગુડ મોર્નિંગ. રાધે રાધે. હા જોવે હો, અમે હું બોલું પેલા રાધે રાધે, મારે આમ જોવે, મમ્મા બોલે એના તો ત્યાં જોવે. આમ જો શું કર્યું? હે શું કરવાનું? યા બટાકા શું કરવાનું પેલા કે? મમ્માએ શું શીખવાડ્યું આજે તને? શું શીખવાડો? એ પગે લાગ્યો મારા દીકરા. હે ગુરુ પૂર્ણિમા છે એટલે મમ્માને પગે લાગ્યો. હા મમ્માને આમ જો, મમ્મી આમ કરે, માં પછી આમ આમ કરે હાથ. અરે વાહ. એ તો સાંજે દાદા હું બોલ્યો જો તો એમ બોલાય. અને એ શું છે તારા હાથમાં? હે આવું ન ખવાય. અને નો કહી દે, નો. બસ આપણે શું ખાવાનું છે? મસ્ત મસ્ત ખીચડી. તારે મોમો તને ભાવ્યા હતા કાલે? મમ્માએ બનાવ્યા ઈ તને? પલ્લી ગયો દીકરા. હા તો આજે છે ગુરુ પૂર્ણિમા. બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. કેમ પગે લાગ્યો હતો તું? કેમ પગે લાગવાનું? હે કાળું? જો રમવામાં જેવું છે એનો. ચાલો ભાઈ, ફરાળી ભાખરી, સૂકી ભાજી અને મોરૈયાની ખીચડી કે ખીર? ખીર. હા હાલો ભાઈ, મસ્ત મજાનું પાણું રેડી છે. અને ચાલો અત્યારે ગરમા ગરમ કોને આપણે જવાનું છે? જેને કરી લઈ પેલા. હાલો જો ભાઈ, આજે ગુરુ પૂર્ણિમા છે અને એમના સ્ટુડન્ટ જો લઈને આવ્યા છે ચોકલેટ ને. વાહ ભાઈ વાહ, તમારા ગુરુ. તો જો ભાઈ, મસ્ત ક્લીન ને હેર કટિંગ થઈ ગયું ને. અને જેવો ઘરે આવ્યો ને તો હિતાશભાઈ નોટ કર્યું મને. આ બધું ક્લીન થઈ ગયું તો એક તારો જોતો હતો. હિતુ, ડેડીએ શું કર્યું? જો મારે સામું જોવે. અને ભાઈ અહીંયા મસ્ત ચાલી રહી છે તાલડા પરિવારની સખીઓનું સ્નેહ મિલન. તો ભાઈ કાલે અમીષા જવાની છે તાલડા ગ્રુપનું. શું છે? સ્નેહ મિલન. હા ભાઈ, અમીષાનું પિયર છે તાલડા અને અમારું ગામ છે લોંગ્યા. અને જો ભાઈ, તમે લોકો અમારો બ્લોગ જોવો છો તો તમારો ગામનું નામ કોમેન્ટ જરાક કરી દેજો કે તમારું ગામ કયું છે અને તમારા સાસરિયાનું ગામ કયું છે. તો જો ભાઈ, આ લોકોનું કંઈક એવું છે ભાઈ, કાલના દિવસે બપોરે જવાની છે અમીષા સ્નેહ મિલન. ત્યાં શું હોય છે જરાક કહી દે ને. ત્યાં મને ખબર નથી શું છે, હું જોવા જ જઈશ. ત્યાં એટલી ખબર છે કે મજા આવશે. હા, કેમ કે ભાઈ તારા ગામની બધી સખી સહેલી લેડીઝ હોય છે, બધી ફોયો હોય છે. હા, બેન ને સોય છોકરીઓ છે, બધા જ છે, દીકરી માંડીને બધા જ. આવું હમણાં નવો ચાલ્યું છે કા? હા, સખી બહુ તારું ટ્રેન્ડમાં છે. સરનામું. એટલે સારું છે કે સ્ત્રીઓ એટલું એના માટે ટાઈમ કાઢીને જાય. હા, લોકો એકબીજાને ઓળખે કે ભાઈ નહીં, આ પણ ઇન્સ્પાયર અમારા થાય ગામના છે. એકબીજાને જોઈને કે આટલું કામ કરે છે, સરસ વાત કહેવાય. લોકોને ઇન્સ્પિરેશન મળે કે મારે પણ એટલું કરવું જોઈએ. ના રાઈટ વાત છે. આવું કરવું જોઈએ, કંઈક જે એક પગલું આગળ વધે. હા બરોબર છે. તો કાંઈ નહીં, ચાલો જાઓ કાલે. તો જો બની શકે તો થોડોક ત્યાંનો વિડીયો ઉતારજો, જેથી લોકોને આપણે બતાવી શકીએ કે જો ભાઈ સખીઓનું સ્નેહ મિલનમાં આવું કાંઈક છે. બરોબર, ચોક્કસથી જો પોસિબલ થાય તો વિડીયો બ્લોગ થોડોક એવો લઈ જાય. અને ત્યાં સુધીમાં જો હિતાર્થભાઈ મસ્ત કામ વધારે છે આપણું. જો અંદર જો આખો જે ચંદનનો ચોક છે ને એને ભૂકો કરી નાખ્યો છે. તો હવે તમે બોલો, આ માસૂમ ચહેરાને આપણે મરાય કે ખીજાવાય કે સુવરાવી દેવાય? હે હા, એ હમણાં શીખો છો ને, તમને ખબર હોય તો. હા, કાંઈ પણ આપણે એને ખીજાય કેમ કરે ને, મારવાનું એમ કરું ને હાથ ઊંચો એટલે રાધે રાધે કરે બે હાથથી. કા કેમ કરે?
રાધે 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 રાધે. હું વહી ગયું બેટા અંદર. હા, હવે ઈતાર તું ખાલી 15 મિનિટ છો રમી લે, પછી આમ જો સીધું શું કરવાનું છે? નીની ધપ. હા, હવાર હતી હમણાં વાત રહી ગઈ. ડ્રોવર આખું ખેંચ્યું ને એને નીચે આવ્યું છે. ભાઈ પાછળ જતા રહ્યા તે વાત રહી ગઈ, નગર પગમાં વાગી જાત. કાંઈ તાત જો એ પાછો હજી એક બીજો ગોતે છે. જો 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 ઈ છે ને હાથમાં આવે. મૂકી દઈ. મૂક મૂક. જો શું કરવું તારે? શું કરવું છે? શું કરવું છે? એનું શું કરાય? એ ચંદન છે દીકરા, ચંદન. હા, એને પાણીમાં પલાળીને એનું તિલક કરવાનું. એને આવું કરવું છે જો. એ તો પછી આમ જો મમ્મા મારશે ને બા મારશે, બે મારશે. કોનો માર ખાવો તારે? જો ભાઈ રાતના વાગી ગયા છે 11:30 અને હિતાર્થભાઈ જો અત્યારે અમે બધા વિચારતા છો કે સોવાના ટાઈમે હંમેશા કેમ માથું ઉડાવે છે. તો વેઇટ કરો, તમે જોતા જાઓ હંમેશા શું કરે છે એ ભાઈનું થોડુંક ફોનમાં કામ ચાલુ છે. એનું કારણ છે કે હંમેશા અહીંયા ચોટલો લે છે. કેવું લાગે ભાઈ? જવો તો હિતાર્થભાઈને ચોટલો જરાક કોમેન્ટમાં કહી દેજો. લઈ લે તો હાથ. જો હેતુ 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 હિતાર્થભાઈ બધાને ગુડ નાઇટ કહી દો. હાલો દીકરા, હવે હાલા હાલા નથી કરવો. હજી જો પાસે જો મારા દીકરા ઉપર રસ્તા ને અહીંયાથી આમ ચોટલો આમ જો અહીંયાથી આમ જો તો ભાઈ કેવા નાટક કરે છે હંમેશા. દીકું છે એવું નહીં કરવાનું. લઈ લે તો હાથ લઈ લેતો જરા કે. હાલો હિતાર્થભાઈ, હવે આમ જો ફોન ને ગુડ નાઇટ કહી દો. લે 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 ફોન નહીં અડવાનો. જોતો જો ભાઈ 11:30 થયા છે પણ આ ભાઈ સોવાનું નામ નથી લેતો. હજી એને રમવું છે અને એની મમ્મી સોવડાવવાની ટ્રાય કરે ને તો એ કેમ કરે? હિતુ સુઈ જા તું, ખોટું ખોટું સુઈ જા તું. હિતુ આઈસ નહીં ખોલતો હો, આઈસ નહીં ખોલતો. આઈસ નહીં ખોલતો હો. આમ કરે પછી આમ નીચેથી તરાડ કરીને આવી રીતના જોવે. પછી હાથ લઈ લે તો એમનો આઈસ બંધ કરતો, એમનો આઈસ બંધ કરી દે. આમ આમ જો 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 એમ કરીને જો કાણે એક કરીને જો જો ક્યાંથી જોવે નહીં. જો જો તને આવું બધું કોણ શીખવાડે છે? હવે એ તો આમ જો બેટા લેટ થઈ ગયું છે તો બધાને ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ કહી દે ચાલ બધાને. અહીંયા કહી દે બધાને ગુડ નાઇટ. આમ જો બધાને ટાટા કહી દે. અહીંયા ટાટા ટાટા. હા તો ચાલો ભાઈ આજનો આપણે બ્લોગ અહીંયા એન્ડ કરીએ અને મળીએ કાલના નવા બ્લોગમાં. જવો આમ જોતો જોતો ઊંધે માથે અને ચાલો બાય બાય. મળીએ કાલે નવા બ્લોગમાં. અને ભાઈ અમારા બ્લોગનો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.